અલ્પેશ કથિરિયા અત્યારે એબીપી અસ્મિતા સાથે જોડાઈ રહ્યા છે। અલ્પેશભાઈ, સુરતની કોર્ટે તમારી જામીન ગઈકાલે જ રદ કરી છે, શું છે તમારી પ્રતિક્રિયા? મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે નામદાર કોર્ટે કાયદાને નેવે મૂકીને જે પણ જામીન રદ કર્યા છે, મને ખૂબ દુઃખ થાય છે। મને કંઈક ને કંઈક એવું લાગે છે કે જજ ઉપર કોઈક વ્યક્તિનું પ્રેશર હોય। હું જજ ઉપર આરોપ નથી લગાડતો, પરંતુ ન્યાય ઉપર કેવું દબાણપૂર્વકનું કામ થાય છે, હું એક શિકાર બન્યો છું। જી, પણ અલ્પેશભાઈ, મને ખૂબ દુઃખ છે કે જ્યારે આ દેશની સુપ્રીમ કોર્ટના જજ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરતા હોય તો મારી નામદાર સમગ્ર ગુજરાતના જજોને વિનંતી છે કે આપ ભેગા થાવ, યુનિટી બનાવો અને તમે પણ પ્રેસ કરો કે શું ખરેખર તમારા ઉપર કોઈ લોકોના ફોન આવે છે, તમને ત્યાંના સરકારી વકીલો હેરાન કરે છે, ત્યાંના સરકારી વકીલો સૂચના આપે એ પ્રમાણે કામ કરવું પડે છે, એની જાહેરાત કરો। મારી ગુજરાતના તમામ જજોને બે હાથ જોડીને વિનંતી છે, તમે ખુલીને બહાર આવો, તમને રક્ષણ આપવા માટે સમગ્ર પાસ તૈયાર છે। પણ અલ્પેશભાઈ, શું આપ પોલીસ સમક્ષ સરેન્ડર કરશો? કેમ કે આપ આરોપી છો, આ સંજોગોમાં તમને નથી લાગતું કે સરેન્ડર કરવું જોઈએ? નહીં, કોર્ટે ઓર્ડર કર્યો છે કે સુરત શહેર પોલીસ એમની ધરપકડ કરે અને સરેન્ડર કરવાનો કોર્ટે ઓર્ડર નથી કર્યો। કોર્ટના ઓર્ડરમાં એવું ક્યાંય પણ લખેલું નથી કે આરોપીએ સરેન્ડર કરવું। કોર્ટના ઓર્ડરમાં લખેલું છે કે જે તે લાગતી વળગતી પોલીસ ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરે। તો પોલીસ તમારી ધરપકડ કરે એમ તમે ઈચ્છો છો અલ્પેશભાઈ? હું પોલીસની ધરપકડથી ભાગતો ફરતો નથી અને આ સુરત શહેરની પોલીસને પણ ગુજરાત પોલીસથી તો બીતો જ નથી। કેમ કે ગુજરાત પોલીસ અને સુરત પોલીસ, એમાંય ખાસ કરીને સુરતના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ એ અમિત શાહના ઈશારે કાર્ય કરી રહ્યા છે અને આખું મારી પાછળનું ષડયંત્ર સુરત શહેરના જોઈન્ટ સીપી હરેકૃષ્ણ પટેલે કરેલું છે। એના કહેવા ઉપર આખી સુરતની પોલીસ કાર્ય કરી રહી છે। ઓકે, પણ આજે રાજકોટના હલેન્ડામાં પણ કાર્યક્રમ છે, શું તેમાં તમે ઉપસ્થિત રહેવાના છો? હું દરેક કાર્યક્રમમાં વટથી જઈશ, કાયદેસર જઈશ અને લોકોને સાથે રાખીને જઈશ। હું કોઈના પોલીસથી બીતો નથી અને બીવાનો પણ નથી। હું કાર્યક્રમમાં સમય સૂચકતાએ મારા સમય પ્રમાણે હું ગમે ત્યાંથી કાર્યક્રમમાં હાજર થઈશ। તો તમને નથી લાગતું કે અદાલતે જામીન આપ્યા બાદ તમે જે પોલીસ સાથે વર્તન કર્યું હતું તે યોગ્ય નહોતું? હું આજ સાંજ સુધીમાં હાઈકોર્ટ સમક્ષ તમામ પુરાવા, તમામ એફિડેવિટ, તમામ વિડીયો અને તમામ રેકોર્ડિંગ હાઈકોર્ટમાં આપીશ કે પોલીસ ખોટી કે હું ખોટો। પોલીસે મને એટલી બધી ગાળો આપી, મને હેરાન કર્યો, પીસીઆરમાં મને માર્યો, ત્યારબાદ પણ એનાથી રહેવાનું નહીં। મારા ફાધર દવા આપવા આવે છે તો મારા ફાધરને કોલર પકડ્યો, મારા ફાધરને ગાળો આપી, મને ગાળો આપતા હતા ત્યાં સુધી હું એક પણ શબ્દ નથી બોલ્યો, પણ મારા ફાધરનો કોલર પકડ્યો એટલે હું અસંખ્ય ગાળો બોલ્યો છું। અને આવનારા દિવસોમાં એક પણ પોલીસ ગુજરાતની જનતા સાથે, પાટીદાર સમાજની સાથે નહીં, 18 વર્ણની સાથે ખરાબ વર્તન કરશે। અમારી અનામતની માંગ બુલંદ છે અને આવનારા દિવસોમાં આંદોલન શરૂ જ રહેશે। આના કારણે ક્યાંય પણ અમને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કર્યો કે પોલીસે કાયદાનો દુરુપયોગ કર્યો તો એક્શનની સામે રિએક્શન માટે આ પોલીસે જાગૃત થવું પડશે। તો તમારી પાસે પુરાવા છે, સાંજ સુધીમાં તમે હાઈકોર્ટ સામે રજૂ કરશો? હાઈકોર્ટમાં હું રજૂ જ કરવાનો હતો। આ સુરત શહેર પોલીસે જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલના ઈશારે મારા વિરુદ્ધ પાસાના તમામ કાગળ તૈયાર કરી નાખ્યા છે। એબીપી અસ્મિતાના માધ્યમથી મારે કહેવું છે કે એના માટે મેં હાઈકોર્ટમાં સ્ટે લેવાનો પ્રયત્ન કર્યો। આજે વોરા સાહેબની કોર્ટમાં મારી અરજીની તારીખ હતી તો હાઈકોર્ટના જજ પણ રજા ઉપર ઉતરી જાય છે, તો હું ન્યાય લેવા ક્યાં જઈશ? તો હવે એટલે ન્યાયતંત્ર પર તમને વિશ્વાસ છે? તમારી શું પ્રતિક્રિયા છે એને લઈને? ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ ગુજરાતની જનતાએ તમામ જજોને સુરક્ષાની ખાતરી આપવી પડશે। કેમ કે આ લોકો એટલા હરામી ને હલકટ છે કે જયંતી ભાનુશાળીની જેમ મારા સહિત કોઈ પણ એન્કાઉન્ટર કરવાની આ લોકો તૈયારી ધરાવે છે। પણ અલ્પેશભાઈ, તમે પોતે પણ એક કાયદાના વિદ્યાર્થી છો, હાઈકોર્ટમાં હવે આગળ તમે શું પ્રક્રિયા કરશો એ જરા વિસ્તારપૂર્વક જણાવો। શું જે લોઅર કોર્ટનો જે ઓર્ડર છે એને રદ કરવા માટેની પ્રક્રિયા કરશો? હાઈકોર્ટમાં રફીકભાઈ લોખંડવાલા, જુબિનભાઈ ભરડા સહિતની સમગ્ર ટીમ મારા કેસમાં તમામ પ્રયત્ન કરી રહ્યા છે। કાયદાકીય રીતે હું તમામ રીતે લડી લેવા માટે તૈયાર છું। માત્ર ને માત્ર હું, મારું પરિવાર, હાર્દિક અને સંપૂર્ણ પાસ તમે અમારે
તમારી જાનની રક્ષણ જ ખાલી અમારે કરવાનું છે, બાકી તો અમે લડી લેશું. જી, તો આજના કાર્યક્રમમાં તમે કહ્યું કે હલેન્ડામાં પણ તમે ઉપસ્થિત રહેવાના છો અને કાર્યકરોને મળવાના છો. કઈ રીતે ત્યાં પહોંચશો? શું કોઈ અલગ? હું રાજકોટના કાર્યક્રમમાં જવા માટેના તમામ પ્રયત્ન કરીશ. મેં પહેલા કીધું કે મને મુખ્ય નુકસાન કોઈ છે નહીં, અને આ પોલીસની ગોળીથી હું આજે નથી ડરતો, કાલે નથી ડરતો. આર્મી મને ગોળી મારશે તો મંજૂર છે, પણ ગુજરાત પોલીસની ગોળી હું ખાઈશ નહીં, કેમ કે કરપ્શનની ગોળી છે. એટલે જેદી રાજકોટમાં નહીં, કોઈ પણ કાર્યક્રમમાં જઈશ, હું મારી સુરક્ષા સચવાતી હશે તો ત્યાં જઈશ, બાકી આ પોલીસની ગોળીથી હું નહીં મરું.